સૌપ્રથમ તો હું આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન ભોળોનાથ એમને સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ કરે અને એમના નેતૃત્વમાં ભારત દેશ પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે. એમના જન્મદિવસને એ પોતે ઉજવવો હોય, પોતે મનાવવો હોય તો મનાવી શકતા હતા, પરંતુ એ પોતે ઉજવતા નથી, મનાવતા નથી. પરંતુ એમના જન્મદિવસને નિમિત્ત બનાવીને સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા લોકો, સંગઠનના લોકો કાર્ય કરે છે. એ પૈકી માંડવી વિધાનસભાના મત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે મેં એક વિચાર કર્યો કે મોદી સાહેબને 75મું વર્ષ પૂરા થાય છે તો આપણે 75 ગરીબ જરૂરિયાતમંદ લોકોના ઓપરેશન કરાવીએ. એ માટે અહીંની માંડવી ક્ષેત્રના માંડવી તાલુકાના બિદડા ગામની જાણીતી એવી સર્વોદય ટ્રસ્ટ, બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓનો સંપર્ક કર્યો, માન્ય વિજયભાઈનો સંપર્ક કર્યો અને એમને સહયોગ લઈ એમની સાથે રાખીને 75 જેટલા ઓપરેશનો થશે, જેમાં 30 જેટલી જનરલ સર્જરી થશે, જેમાં વિવિધ પ્રકારના પેટના એની નીચેના રોગોના તમામ રોગોના ઓપરેશનો થશે. 30 જેટલા ENT આંખ, કાન, નાક, ગળાના થશે અને બાકીના હિસ્ટેક્ટોમીના માતાઓના ગર્ભાશયના ઓપરેશનો પણ થશે. આ 75 ગરીબ લોકો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને આશીર્વાદ આપે અને આ સંસ્થાએ પણ એની અંદર સહભાગી થઈને જે જોડાયા છે, એમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સમગ્ર તાલુકાની સંગઠનની ટીમ પણ સાથે રહીને જોડાઈ છે. આજે આ ટીમ દ્વારા અહીંયા કુપોષિત બાળકનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે અહીંયા જોયું હશે કે એક નવજાત શિશુ ઉપર પણ કાર્ય થયું છે અને એક વૃદ્ધ ઉપર પણ કાર્ય થયું છે. આમ અબાલ વૃદ્ધ સૌની સેવા મોદી સાહેબના જન્મદિવસની નિમિત્ત રાખીને કરવામાં આવી છે અને એમાં બિદડા સર્વોદય ટ્રસ્ટનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. વિશેષ આજે જીવદયાના કાર્યો પણ થશે. અહીંથી માંડવી પાંજરાપોળની અંદર ઘાસચારાનું વિતરણ થશે, ગાયો માટે કુંડીનું વિતરણ થશે. સંસ્થાને પણ નગરપાલિકાના સહયોગથી વ્યવસ્થાઓ દાનની પણ થવાની છે. સાથે સાથે લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે માંડવીના તળાવનું લોકાર્પણ પણ થશે અને ઘનશ્યામ ઘાટનું પણ ભૂમિપૂજન થશે. સાથે સાથે ગરીબ લોકોને તાલુકાના સંગઠનના માધ્યમથી આવનારા શિયાળામાં ઠંડીથી બચવા માટે ધાબળા અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે. મોદી સાહેબનું રીતશિલ્પ પણ દરિયા કિનારે બનાવાયું છે અને કેટલાક મકાનની સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયનું પણ થશે. અને સાંજે સેવા વસ્તીના બાળકો માટે, ખાસ કરીને જ્યારે સેવા વસ્તીમાં નાના બાળકો હોય ને મોટી હોટલ જુએ તો એને મનમાં થાય કે મને આ મોટી હોટલમાં ખાવાનું મળે તો આવો એક ભાવ થતો હોય છે. ત્યારે એ બાળકોને એ હોટલમાં લઈ જઈને અંદર ટેબલ ખુરશી ઉપર બેસાડીને ત્યાં એને જે ખાવું હોય એ ખવડાવીને એક આનંદ અને આશીર્વાદનો લાભ એ પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે કરવાના છે. તો આવો એક આખો પ્રવૃત્તિ 17 તારીખથી કરી અને 2 તારીખ સુધી આવનારા દિવસોમાં માતાના મઢના કેમ્પોની જે સેવા થવાની છે, એ સેવાના કેમ્પોના સફાઈના કેટલાક કામો પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને ચૂંટાયેલી પાંખના સૌ મિત્રો કરવાના છે. તો કુલ મળીને આખા 15 દિવસનું બ્લડ કેમ્પ થશે, બ્લડ ડોનેશન કેમ્પ થશે, વૃક્ષારોપણ થશે, કુપોષિત બાળકોની સહાયનું કાર્ય થશે, વય વંદનાના કાર્યો થશે, જલ બચાવના કાર્યો થશે, એક પેડ માં કે નામના કાર્યો થશે. આવા વિવિધ કાર્યો 15 દિવસ સુધી સતત રહીને આ કાર્ય થશે. એનો પ્રારંભ આજે બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતેથી કરાયો છે અને ફરીથી સમગ્ર ટીમ વતીથી, બિદડા સર્વોદય ટ્રસ્ટ વતીથી હું દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના દીર્ઘાયુષ્ય માટે હું પ્રાર્થના કરું છું કે ભગવાન એમને દીર્ઘાયુષ્ય કરે, સ્વસ્થ તંદુરસ્ત રાખે અને એમના નેતૃત્વમાં ભારત માતા પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે એવી શુભેચ્છા પણ પાઠવું છું. બિદડા સર્વોદય ટ્રસ્ટ વતી આજે અનિરુદ્ધભાઈના સહયોગથી 75 ઓપરેશન શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ બિલકુલ વિનામૂલ્યે કરી અને આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના મોદીના જન્મ દિવસે
આ શુભ ભેટ એમને આપી રહ્યા છીએ. એમને હંમેશા આવી સરસ ભગવાન તબિયત સારી આપે, આગળ વધે, જીવનની અંદર જે કાર્ય કરી રહ્યા છે એની અંદર હજી પણ વધારો કરતા રહે. અને આરોગ્યની દ્રષ્ટિએ આજે વડાપ્રધાન જુદી જુદી ટીમો લાવી અને કેટલા બધા લોકોને આરોગ્યની સેવાનો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તો આપણે ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. એમને ભગવાન ખૂબ સારી આયુષ્ય આપે, ખૂબ દીર્ઘાયુ થાય. અને સિર્ફ બિદા આજે તો 75 ઓપરેશન કરીએ છીએ, પણ વર્ષ દરમિયાન 750 ઓપરેશન કરી, નિષ્ફળ ભાવે બધા ઓપરેશન કરી, અને એ 750 ઓપરેશન આપણે વડાપ્રધાનના નમસ્તે રાખીએ કે જેથી કરીને એમને આયુષ્ય વધે અને લોકો અહીંયા નિષ્ફળ ભાવે જેની સેવા થઈ છે એ લોકો દરેકના આશીર્વાદ એમને પહોંચે અને ખૂબ ખૂબ જીવનમાં આગળ વધે એ શુભેચ્છા સાથે શ્રી વિદ્યાસોદર ટ્રસ્ટ વતી વિજય છેડા, ચેરમેન વિદ્યાસોદર ટ્રસ્ટ.